પુત્ર વાલીનો તો કે અહીંયા વધ કર્યો છે અને વાલી હોય તો સમયે રામ શબ્દ કહી અને એમ કહેવામાં આવે કે ખિસકીના રણભૂમિમાં પડ્યો છે બોલ રામચંદ્ર ભગવાન કી અને એમ કહેવામાં આવે કે અંત સમયે પોતે વાલીનો ભગવાને વધ કરી સુગ્રીવજી મહારાજ એમ કહેવામાં આવે કે ખિસકીનાનું રાજ અર્પણ કરાવ્યું, રાજ્ય અભિષેક કરાવી અને પોતે એમ કહેવામાં આવે કે ઋષિમુખ પર્વત પહોંચ્યા છે. થોડોક સમય વીતતા એમ કહેવામાં આવે કે આ બાજુ સુગ્રીવજી મહારાજે જે ભગવાનને શરત આપી હતી અને જે કામ કરવા માટેની થોડી સહાયતા રૂપિત કરી હતી એ જેમ કહેવામાં આવે કે ભૂલી ગયા છે અને એ સમયે ભગવાનને અતિ ક્રોધ આવ્યો છે અને ભગવાનને ક્રોધ આવતા એમ કહેવામાં આવે કે સત વર્તમાન મોકલ્યા છે અને સુગ્રીવજી મહારાજને બોલાવવામાં આવ્યા છે. સુગ્રીવજી મહારાજ ભગવાનના દંડવત નમસ્કાર કર્યા છે, ક્ષણોમાં પડી અને એમ કહેવામાં આવે કે પોતાની ભૂલની સ્વીકાર કરી છે અને આ બાજુ એમ કહેવામાં આવે કે સૌપ્રથમ પહેલા તો કે હવે તમે મેં તમારી સહાયતા કરી તો તમે મારી સહાયતા નહીં કરો. સુગ્રીવજી મહારાજે કીધું કે હવે તમને તો કે જાનકીજી સુધી પહોંચાડવાની પૂરેપૂરી જવાબદારી અમારી છે. તમે બેનિરાશ થઈને રહો, એ તમે કોઈ ચિંતા કરશો નહીં. અને એ જ સમય એમ કહેવામાં આવે કે પ્રથમ તો એક કામ કરો કે જાનકીજી છે ક્યાં અને જાનકીજીની ખોજ તો કરવી પડશે. હવે લંકામાં જાય કોણ? આ બાજુ ભગવાન રામ હનુમાનજી મહારાજને સામું જોયું છે. હનુમાનજી મહારાજ તૈયાર થયા અને હનુમાનજી મહારાજ તૈયાર થઈ અને લંકામાં જવા માટે પ્રસ્થાન કરે. ત્યાં તો હનુમાનજી મહારાજ કહે છે કે હું લંકામાં જઉં ખરા, ત્યાં કોઈ રાક્ષસ કુળ છે પણ એની અંદર એમ કહેવામાં આવે કે જાનકીજી મને ઓળખી કેમ શકશે, એટલે તમારે કઈક મને નિશાની અર્પણ કરો અને એ નિશાની જઈને માં જાનકીજીને બતાવું અને કંઈક માં જાનકી મને ઓળખી શકે. ત્યાં તો ભગવાને હાથની અંદરથી મુદ્રિકા કાઢી અને હનુમાનજીને અર્પણ કરી છે. અને એમ કહેવામાં આવે કે હનુમાનજી મહારાજે મુદ્રિકા લઈ અને એમ કહેવામાં આવે કે લંકામાં પ્રસ્થાન કર્યું છે, ઋષિમુખ પર્વતને છોડ્યો છે અને જય શ્રી રામનો શહીદ કરી અને આ બાજુ એમ કહેવામાં આવે કે આકાશના માર્ગે ઉડવા લાગ્યા છે. તો કે એમ કહેવામાં આવે કે સમુદ્ર પાર કરી અને ભગવાન એમ કહેવામાં આવે કે લંકાની અંદર પ્રસ્થાન કર્યું. પણ લંકામાં પ્રસ્થાન કરતા પહેલા સૌ પ્રથમ પહેલાની મુલાકાત તો કે એમ કહેવામાં આવે કે લંકેની સંગાથે થઈ છે અને ભગવાનને હનુમાનજીને રોક્યા છે. હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા છે, હે કે તું કોણ? તો કે હું લંકેની. તો કે તમે? તો કે હું રામ ભક્ત હનુમાન છું. તો કે તમે લંકામાં કેમ આવ્યા? તો કે